नमो हरिहन्ताणं नमो हरिहन्ताणं नमो सीताणं नमो सीताणं नमो वायरियाणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं नमो लोये सवसाहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावपणासणो सर्व पावपणासणो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसि पडवं हवै मंगलम् परमं हवै मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद बहुत मोकलेલું જ બધા આપતો પુત્રો માં છે તમારા માં છે પાછા પૂછવાનું તમે જોઈ તો પેલું મોબાઈલ માં મોકલેલું છે દાદાના ભક્તિ કીર્તન ઓહો ઓહો સીધું જયાતમ રંજન દાદાના ભક્તિ કીર્તન ઓહો ઓહો સીધું જયાતમ રંજન અખંડ અમ્યલ વર્ષ ઓહો ઓહો સમયને સિદ્ધ કર અંજન નેટ તમારું બંધ હોય ચાલુ કરવાનું ને સિદ્ધ કર અંજન દાદાના કીર્તન ભક્તિ સીત દાદા તમે ડિસ્ટર્બ કરી નાખો છો સામા મોકલી જો કોઈ કહી દો બરોબર બધાને મોકલે છું બધા નેટ બંધ હોય પણ સામા મોકલી છે એમ કે એમને પોતા પર્સનલ મોકલ્યું ચાલુ માં ના કરતા કોઈ યાર તમારો પોતાનો જે વોટ્સએપ હોય ને એમાં મોકલી દો. દાદાના ભક્તિ કીર્તન ઓહો ઓહો સીધું જયાતમ રંજન દાદાના ભક્તિ કીર્તન ઓહો ઓહો સીધું જયાતમ રંજન અખંડ અમ્યલ વર્ષણ ઓહો ઓહો સમયને સિદ્ધ કર અંજન અખંડ અમ્યલ વર્ષણ ઓહો સમયને સિદ્ધ કર અંજન જાડા પૂઠામાં પાતળા જાડા પૂઠામાં પાતળા અંતરના પાનિયા વાંચો અંતરના પાનિયા વાંચો નિકાલી ફાઇલ જે કાયા નિકાલી ફાઇલ જે કાયા સામાન્ય ભાવે વાંચો સામાન્ય ભાવે વાંચો
વિશેષ ભાવથી અટકણ ઓહો ઓહો અંતસ્કરણ ઉથલાવે વિશેષ ભાવથી અટકણ ઓહો ઓહો અંતસ્કરણ ઉથલાવે દેખીતી આદિ વ્યાધિ ઓહો ઓહો દખલનું ફળ બતલાવે દેખીતી આદિ વ્યાધિ ઓહો ઓહો દખલનું ફળ બતલાવે સ્થૂળતમ રૂપ કે સૂક્ષ્મ સ્થૂળતમ રૂપ કે સૂક્ષ્મ કષાયો કષ્ટે ઘૂંચવે કષ્ટે ઘૂંચવે આગ્રહ પોષ્યાહમ આગ્રહ પોષ્યાહમ તેઓને વિષય સૂચવે તેઓને વિષય સૂચવે આડાઈ સાથે આગ્રહ કા ઓહો ઓહો કાળજે ભૂકાવે સૂયા આઈ સાથે આગ્રહ ઓહો ઓહો કાળજે ભૂકાવે સૂયા પોતાની વિપરીતતાથી ઓહો ઓહો ઊંધી જ ભાષે દુનિયા પોતાની વિપરીતતાથી ઓહો ઓહો ઊંધી જ ભાષે દુનિયા મસ્તકમાં જેવો ભાર છે મસ્તકમાં જેવો ભાર છે તેવી જ ભારી લાગે દુનિયા તેવી જ ભારી લાગે દુનિયા મસ્તકમાં હળવા ફૂલ છે મસ્તકમાં હળવા ફૂલ છે હળવી જ લાગશે દુનિયા હળવી જ લાગશે દુનિયા ચેતન પ્રકાશ સ્વભાવી ઓહો ઓહો બુદ્ધિ પ્રકાશ વિભાવી ચેતન પ્રકાશ સ્વભાવી ઓહો ઓહો બુદ્ધિ પ્રકાશ વિભાવી આત્મા જુએ જાણે રાગ દ્વેષ ઓહો હો પરને પ્રભાવી આત્મા જુએ જાણે રાગ દ્વેષ ઓહો ઓહો પરને પ્રભાવી અક્રિય આત્માની બહાર અક્રિય આત્માની બહાર સક્રિય પરમાણુ વ્યવહાર સક્રિય પરમાણુ વ્યવહારથી છૂટવાનું છે વ્યવહારથી છૂટવાનું છે એ જ છે મન કે હેતુસાર એ જ છે મન કે હેતુસાર અસત્ય પૂરું થાય છે ઓહો ઓહો ત્યાંથી જ્ઞાન શરૂ થાય છે અસત્ય પૂરું થાય છે ઓહો ઓહો ત્યાંથી જ્ઞાન શરૂ થાય છે જ્ઞાનીનો સંગ થાય છે ઓહો ઓહો ત્યારે જ અજ્ઞાન જાય છે જ્ઞાનીનો સંગ થાય છે ઓહો ઓહો ત્યારે જ અજ્ઞાન જાય છે પ્રકૃતિ ભેદની ભિન્નતા પ્રકૃતિ ભેદની ભિન્નતા જ્ઞાન વિના સમજાય નહીં જ્ઞાન
વિના સમજાય નહીં, અણસમજણ નાટાય સત સુજવણ બુઝાય નહીં, બુઝાય નહીં. અજ્ઞાને કાયમ કેફ ભય કેફ ઓહો ઓહો કેફથી જ ગૂંચ પડી જાય મહી, અજ્ઞાને કાયમ કેફ ભય કેફ ઓહો કેફથી જ ગૂંચ પડી જાય મહી, જ્ઞાન સ્વરૂપે નિર્ભય ઓહો ઓહો અવસ્થા નિરગૂંચ જાય વહી, જ્ઞાન સ્વરૂપે નિર્ભય ઓહો ઓહો અવસ્થા નિરગૂંચ જાય વહી, વિપરીત ભાસતા સંયોગે, વિપરીત ભાસતા સંયોગે વિતરાગતા દ્રઢ થાય છે, વિતરાગતા દ્રઢ થાય છે, અવળા છતાં વ્યવસ્થિત, અવળા છતાં વ્યવસ્થિત જ્ઞાન જ દઈને જાય છે, દઈને જાય છે, નિરૂપાય પદ પાસે ઓહો ઓહો ઊભું રહે છે વ્યવસ્થિત, નિરૂપાય પદ પાસે ઓહો ઓહો ઊભું રહે છે વ્યવસ્થિત, ચેતીને ચાલવા છતાંય લપસી પડ્યો ઓહો ઓહો લપસી પડ્યો ત્યાં વ્યવસ્થિત, ચેતીને ચાલવા છતાંય ઓહો ઓહો લપસી પડ્યો ત્યાં વ્યવસ્થિત, બુદ્ધિએ પાડ જ્યાં બાંધી, પુણે ગ્રુપમાં પાડ જ્યાં બાંધી ત્યાં જ ઊભો છે ડખો, ત્યાં જ ઊભો છે ડખો, અભૂત સમજે વ્યવસ્થિત, અભૂત સમજે વ્યવસ્થિત, જ્ઞેયોમાં જ્ઞાતા હું નોખો, નોખો, સાચી વસ્તુની કિંમત ઓહો ઓહો બહુ મોડેથી થાય છે, સાચી વસ્તુની કિંમત ઓહો ઓહો બહુ મોડેથી થાય છે, સાચી વસ્તુની કિંમત ઓહો ઓહો બહુ મોડેથી થાય છે, સાચી વસ્તુની કિંમત ઓહો ઓહો બહુ મોડેથી થાય છે, કઈ જ હતું નહીં જગમાં ઓહો ઓહો મોત પછી સમજાય છે, કઈ જ હતું નહીં જગમાં ઓહો ઓહો મોત પછી સમજાય છે, અજ્ઞાન સાથે જેની દોસ્તી, અજ્ઞાન સાથે જેની દોસ્તી તેને તો જ્ઞાન સાથે આદવેલ, તેને તો જ્ઞાન સાથે આદવેલ, 70 કરોડા કોડી વર્ષલ, 70 કોડા કોડી વર્ષલ દુનિયામાં બેસાડે મૂડ મેં, દુનિયામાં બેસાડે મૂડ મેં, કળિયુગી ઘોર અંધારે ઓહો ઓહો શાશ્વત પ્રકાશ ઉદ્યમ, કળિયુગી ઘોર અંધારે શાશ્વત પ્રકાશ ઉદ્યમ, અભેદ આનિધિ ધ્યાસે
ઓહો ઓહો માત્ર સમય સુમંગલમ અભેદ આનિધિ ધ્યાસે ઓહો ઓહો માત્ર સમય સુમંગલમ પરગટ કોઈ દી ભાગ્યે પરગટ કોઈ દી ભાગ્યે હાજરીમાં ઓળખાય છે હાજરીમાં ઓળખાય છે પરગટ કોઈ દી ભાગ્યે પરગટ કોઈ દી ભાગ્યે હાજરીમાં ઓળખાય છે હાજરીમાં ઓળખાય છે અક્રમ જ્ઞાનીની કીર્પે અક્રમ જ્ઞાનીની કીર્પે જેમ છે તેમ દેખાય છે જેમ છે તેમ દેખાય છે પરમાણુ આવરણ છેદક ઓહો ઓહો શુદ્ધાત્મા પ્રવચન અંજન પરમાણુ આવરણ છેદક ઓહો ઓહો શુદ્ધાત્મા પ્રવચન અંજન દાદાને ભજતા તદ્દપદ ઓહો ઓહો નિર્ભેદ હું નિરંજન દાદાને ભજતા તત્પદ ઓહો ઓહો નિર્ભેદ હું નિરંજન. જય સચ્ચિદાનંદ. અમારા દિરાણી છે અચ્છા. બોમ્બેથી આવે છે બહુ સરસ ફાઇન. આવે છે. બિહારી આનંદજી વાતચીત કરે છે હવે એટલે નોટિસ પર આવશે. લા ભાઈ બેસો ને જ્યાં બેઠા હોય ત્યાં બે ડિસ્ટર્બન્સ થાય છે બેહીરો ને જ્યાં બેઠા હોય ત્યાં. તમારી જોડે વાત કરવાની છે એટલે તમારા લોકો જોડે વાત કરવાની છે ને એટલે અહીંયા બી પરિચય આપજો જરા એટલે ખ્યાલ આવે. આ શશી જૈન મારા દિરાણી છે, પ્રકાશભાઈના નાના ભાઈ દિનેશભાઈના ભાઈ, અને આ એમના ફ્રેન્ડ છે રેખા, એનું નામ પણ રેખા જ છે. એમનું નામ રેખા. રેખા છે એમના friend. આ અમારા ફ્રેન્ડ છે ડૉક્ટર કોઠારી, વેણુ કોઠારી, ડૉક્ટર કોઠારીના વાઇફ છે. એ પોતે પણ ડૉક્ટર છે, એમ ફિઝિયોથેરાપિસ્ટ. એટલે આ બધા બોમ્બેથી આવ્યા છે હમણાં. રસ્તામાં મળ્યા બધાએ. એટલે આ રેખાબેને શા માટે અહીંયા બોલાયા? સાંભળવા. હવે દાદા ભગવાનનું જે વિજ્ઞાન છે એ સમજની આપલે કરવા માટે છે. શું છે? સમજની આપલે. એટલે તમને કઈ અંદર પ્રશ્નો ઊભા થતા હોય અધ્યાત્મના, વ્યવહાર સંબંધી કઈ પણ અંદર પ્રશ્નો ઊભા થતા હોય તો બધી વાતચીત કરાય. બરાબર? આ જીવનનો હેતુ શું છે? શા માટે તમે જીવી રહ્યા છો? હા, જરા જોરથી બોલજો, મને ઓછું સંભળાય છે. હો, કઈ સારું કરી શકીએ એના માટે કંઈક સારું કરી શકીએ. કરતા નથી પણ સારાની વ્યાખ્યા શું કરીશું? જે ચોર લોકો હોય ને એ પણ મોટી ચોરી કરે તેમને સારું કહેવાય. સારાની વ્યાખ્યા શું? શું સારું કરી શકીએ? આપી રાખો એમના હાથમાં જ. હા, ગભરાવો નહીં. પૂછો એમ કે છે ભાભી તમે. ના વાપરો તો મૂકી દો. ચાલો અંદર અંદર આમ થી આમ મૂકી દો. માઇક વગર ફાવશે હે ને? શું સારાની વ્યાખ્યા શું કરીશું?
દરેક જણ સારું કે કોઈ ખૂન કરનાર હોય, કોઈ મોટા માણસનું ખૂન કરે તો એ કે આજે મને બહુ સરસ મળી ગયું, 25 લાખ સોપારી મળી ગઈ, એ એની ભાષામાં સારું કે. ડૉક્ટરની ભાષામાં સારું કે. દરેક જણની પોતપોતાની ભાષા છે કે સારું એટલે શું. તો કેવી રીતે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો જે દેવોને પણ દુર્લભ છે. એવું તો સાંભળ્યું હશે ને. કેમ દેવોને દુર્લભ? આપણે દેવોને નમસ્કાર કર્યા કરીએ, દેવોને પૂજા કર્યા કરીએ, પણ શાસ્ત્રો એવું કહે છે કે દેવો પણ મનુષ્ય દેહને ઝંખે છે. એ પોતે પણ આ મનુષ્ય દેહને ઝંખે છે. કેમ? તો કે એ આપણે જાણવાનું બાકી છે કે આ મનુષ્ય ભેરો કાયમ હોતો નથી, કાયમ મળતો પણ નથી. તો હવે આ મનુષ્ય જન્મમાં રહીને આપણે શું કામ કાઢી લેવાનું છે, શું સમજી લેવાનું છે, એ માટે આપણે ભેગા થયા છે. તો તમે માઇક હાથમાં રાખશો અને વાર્તાલાપ કરશો તો સારું લાગશે. માઇક હાથમાં રાખો. બધાને સંભળાય ને, બીજું કઈ નહીં. શું નામ કહ્યું એમનું? શશીબેન. શશીબેન. Bluetooth device is ready to pair. શશીબેન તો નામ ને કે તમે પોતે શશીબેન નામ મારું, હા. નામ? આઈ એમ શશીબેન. માઇક ઊંચું કરે એમના મોઢા. નામ શશી, મારું નામ છે શશી. મારું નામ શશી. અને બીજી વખત તમે કહો છો કે હું શશી. નામ છે શશી. એટલે આઈ એમ શશી અને હું શશી છું, એ બેમાં શું ફેર? માય નેમ કાંઈ નહીં. એટલે હું શશી છું અને મારું નામ શશી છે, એ બેમાં શું ફેર લાગે છે તમને? તમારે મદદ કરાય હો. ના, રેખા બોલો. લાઈફ લાઈન. શરીરનું નામ છે શશી. આજે જન્મમાં અમે આવ્યા છે અહીંયા. હવે તમારું નામ બોલો. મારું નામ રેખા. હા, બસ એમ. રેખાબેન. હા. અને જરા ખેંચીને બોલજો, મને ઓછું સંભળાય છે. એટલે આ શરીરનું નામ છે રેખા. આ જન્મમાં જે મનુષ્ય જન્મ આપણે આવ્યા છે બરાબર. અને આ જે શરીર આવ્યું છે એનું નામ છે રેખા. તો આપણે કોણ? આપણે તો શરીરનું નામ રેખા, શુદ્ધ સ્વરૂપ આત્મા. આત્મા. તો તમે આત્મા છો કે રેખા છો? હવે આ ટાઈમે તો હું આ શરીરમાં છું એટલે મને રેખા નામથી ઓળખાય છે. બરાબર. આ ગયા પછી તો ખબર નહીં ક્યાં જશું ને શું. એટલે એટલી ખબર છે કે ભાઈ હું આત્મા છું, એટલી તો ખબર છે. તો ખબર છે. તો કે હિન્દુસ્તાનનો નાનામાં નાનો માણસ હું આત્મા છું એવું તો જાણે, પણ એના કરતા વધારે એની જે બિલીફ છે એ નામમાં છે કે હું જ રેખા છું. આ રેખાની કોઈ વખોડે તોય તમને અસર થઈ જાય કે મને કહ્યું, કારણ કે નામ સરખું છે. એટલે કોઈ રેખાની વાત કરે તરત કાન ઊભા થઈ જાય. તરત જ થાય. મારી વાત તો નથી કરતા. એટલે આપણે બોલીએ છે ખરા કે હું આત્મા છું, પણ આપણી બિલીફ શામાં છે? હું રેખા જ છું. સમજાય? અને હું આત્મા છું એ હજુ બિલીફ સ્વરૂપે દ્રઢ થયું નથી. બિલીફ સ્વરૂપે દ્રઢ થયેલું છું, રેખા જ છું. એટલે રેખાનું કંઈક નામ આવે એટલે તરત કાન ચોંકી જાય. મને કહ્યું, મને કહ્યું. સમજાય? તો આપણે ખરેખર કોણ છે એ જાણવા માટે આ મનુષ્ય જન્મ છે. તો કેવી રીતે જાણીશું રેખાબેન? નથી ખબર. તો અમને કેવું તો નથી કરાવે. આ રેખાબેન ને ખબર છે.
ના એટલે માઇક તમારી પાસે જ રાખો. એટલે કાંઈ નહીં, તમે હમણાં જ આવ્યો છે. બરાબર. એટલે તમારે આંખની તપાસ કરવી હોય તો તમે ક્યાં જાઓ? આંખના ડોક્ટર પાસે. આંખના ડોક્ટર પાસે કે કાનના? આંખના. કેમ? ત્યાં ખબર પડે છે કે મારે ક્યાં જવાનું છે. સોનું લેવું હોય તો ક્યાં જાઓ? જ્વેલર પાસે. જ્વેલર પાસે જાઓ, એ ખબર છે. તો મારે આત્મા જાણવો છે તો ક્યાં જવું પડે? એ નથી ખબર. નથી ખબર. હો તારે તો આ બધી કેમ ખબર છે આટલી બધી? આ તો બધું વ્યવહાર છે ને. એટલે રેખાબેન વ્યવહારમાં ને વ્યવહારમાં જ રહ્યા છે રાઈટ. અને વ્યવહારમાં રહીને બધા તહેવાર કર્યા છે. એન્જોય પણ કરે છે. હા, વ્યવહારમાં છે એટલે તહેવાર ઉજવવો જ પડે ને. પણ હું આત્મા છું તો કે એ ક્યાંથી મને ખબર પડે? કેવી રીતે ખબર પડે? તો કે એની ક્યારેય તપાસ કરી નથી. સમજાય? એટલે એની તપાસ માટે આ મનુષ્ય જન્મ છે. શોધતું રહેવું પડે. કારણ કે આ ભારતમાં એટલા બધા સાધુ સંતો છે, દરેકને પાછા આપણે જ્ઞાની જ કહીએ છીએ. કોઈ શાસ્ત્રની વાત કરે એટલે આપણે એને જ્ઞાની જ કહીએ છીએ. પણ જ્ઞાની શબ્દને આપણે એટલો બધો સસ્તો બનાવી દીધો છે કે જે જ્ઞાની ક્યારેક જ દુર્લભ સ્વરૂપે હોય છે, પણ આપણે તો દરેકને જ્ઞાની માનીએ છીએ. કોઈ ધર્મની વાત કરે એટલે તરત કહીએ કે ભાઈ જ્ઞાની છે. સમજાય? તો કે ખરેખર જ્ઞાની કોણ? તો કે જેણે પોતે આત્માની દશા જાણી છે, આત્માને ઓળખ્યો છે, એ જ્ઞાની કહેવાય. એટલે આત્મા એક તત્વ છે. તો કે આત્માને તત્વ સ્વરૂપે બધી જ રીતે એના જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણથી જેણે જાણ્યો છે, અનુભવે છે, એને જ્ઞાની કહેવાય. અને એ જ્ઞાની પાસેથી આપણને હું આત્મા છું એવું ભાન થાય. ભાન કરવાની ઈચ્છા ખરી? યસ. ક્યારે? 2-5 વર્ષ પછી કે હમણાં જ? પણ મુહૂર્ત તો કાઢવું પડે ને. સારી છે, તૈયારી સારી કહેવાય. શશીબેન, તમને ઈચ્છા ખરી? તમને? જી છે. તો કે હું આત્મા છું એ જાણવાની? કેમ કે અહીંયા સુધી આવ્યા છે તો કંઈક તો હશે એટલે અમને ના, ચોક્કસ. કંઈક હશે અમારું કંઈક લેવું દેવું, ત્યારે અમે અહીંયા તો આવ્યા. જ તમે બોમ્બેથી છે કઈ સુધી આયા ને. હા, મતલબ એટલે અંદર એ જાણવાની ભૂખ છે, અંદર એ સમજવાની તૈયારી છે, માટે આજે આ સંજોગ ભેગો થયો. તો આજે થોડી બેઝિક વાત સમજી લઈએ અને હું કોણ છું એ જાણવા માટેનો પ્રયોગ હોય છે. એ આખો મોટો પ્રયોગ છે, 3-4 કલાકની હોય છે. પણ અત્યારે આપણે બેઝિક થોડી વાતો જાણીએ. બરાબર? તમને કઈ અંદર પ્રશ્ન ઉભો થતો હોય ત્રણમાંથી કોઈને, તો વાત કરાય. કઈ પણ પ્રશ્ન હોય, કઈ પણ જાણવાની ઈચ્છા થાય કે આ બધું શું છે, આ જગતમાં બધાય દુખી 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 કેમ? કોઈ સુખી નહીં. તો કેમ આવું છે રેખાબેન? બધાય દુખી. ભગવાનનું ભજન કરે એ દુખી, ના કરે એ દુખી. એ તો આપણે માનીશ તો દુઃખ છે, સુખ માનું તો સુખ છે ને. આવું મારું માનવું છે. અને- I don't know about anyone. પણ દુઃખ એ હકીકતે છે, દુઃખ પણ છે ને સુખ પણ છે. સુખ પણ છે. બંને છે. પણ માન્યતાનું જે દુઃખ છે એ તમને જે માન્યતામાં દુઃખ હોય એમને ના હોય. પણ ખરેખર દુઃખ કોને કહ્યું? રહેવા દે ને, તો કે તમને એમાં જોઈતું રહેવા 3 દિવસ સુધી ઊંઘવાનું ના મળે તો એ દુઃખ કહેવાય. ખાવાનું ના મળે 3 દિવસ તો દુઃખ કહેવાય.
પહેરવા કપડાં ના મળે તો એ દુઃખ કહેવાય, બાથરૂમ સંડાસ જવાનું ના મળે તો એ દુઃખ કહેવાય. દુઃખ જે દુઃખ અત્યારે છે, તરસનું દુઃખ હોય તો એ તરસનું દુઃખ તમને પાણી પીવડાવે એટલે દુઃખ સમી જાય. એટલે દુઃખ એને કહ્યું દાદા ભગવાને કે જેનો ઉપાય હોય, ઉપાય હોય એને દુઃખ કહેવાય. અને માન્યતાઓનું જે દુઃખ છે એમાં ઉપાય નથી, માન્યતાઓનું દુઃખ. એટલે શું, દાખલા તરીકે એમ તમને થાય કે આ રેખાબેને મને બોલાયા પણ કઈ મારી જોડે કઈ વાત ના કરી, મને કઈ આમ ના કર્યું, આવજો આવજો કોઈ પણ, એટલે એ અંદર રહ્યા કરે. હવે એમણે દુઃખ આપ્યું નથી, પણ તમારી માન્યતાનું છે કે હું જઉં તો એને મને વેલકમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું. એટલે તમારી માન્યતા પ્રમાણેનો વ્યવહાર આ રેખાબેન ના કરે તો એ તમને દુઃખ લાગે, પણ અમને નાય લાગે, શશીબેનને નાય લાગે. એટલે માન્યતાઓનું દુઃખ એ પોતાની અજ્ઞાન માન્યતાને કારણે ઊભું થતું છે. અને ખરેખર દુઃખ જેનો ઉપાય હોય, તમને 3 દિવસથી ભૂખ લાગી હોય, કોઈ જગ્યાએ ખાવાનું ભેગું થતું ના હોય તો કેવી હાલત થાય? અત્યારે તો 3 કલાક ના મળે તો એ હાલત બગડી જાય છે. 3 કલાક લેટ છે જમવાનું તો ચાલો થોડો નાસ્તો કરી લઈએ, પણ 3 દિવસ સુધી ખાવાનું ના મળે, ભટકતા હોય તો કેટલું દુઃખ લાગે. કોઈ જગ્યાએ ચેન પડે, ભગવાનનું નામ દેવાનું મન થાય, ઊંઘ આવે, કશું જ ના થાય. પણ તમને જો ભોજન આપવામાં દેવામાં આવે તો એ દુઃખ સમી જાય કે ના સમી જાય? એટલે દુઃખ એને કહેવાય કે જેનો ઉપાય હોય. અત્યારે જગતમાં જે દુઃખ છે એ માન્યતાઓનું દુઃખ છે. માન્યતાઓ, ઘરમાં રહેતા હોય એકબીજા સાથે, હસબન્ડ વાઈફ હોય, બે નોકરી કરતા હોય, બરાબર. હવે એને એમ થાય કે એ નોકરી કરતા જશે તે રાતે આવે છે પાછા, હું નોકરી કરું છું, કામ બધું મારે એકલી જ કરવાનું, કોઈ દાડો શાંતિથી વાતે નથી કરતો, કે પૂછતો ખરો કે ભાઈ શું છે? એ અંદર ચાલ્યા કરે તમને. કદાચ બહાર તમે બોલી પણ શકો કે ના બોલી શકો, પણ અંદર એ થાય કે આ મને કઈ પૂછતોય નથી, હું કેવી રીતે કરું છું, કેવી રીતે મેનેજ કરું છું, શું કરું છું, અને કશું જ પડી નથી. એટલે અંદર જે તમને ચાલ્યા કરે એ તમને દુઃખ દે. પણ તમારા પતિને ખબર પડે કે આ શાના કારણે દુઃખી છે? એટલે એ એક્સપેક્ટેશન જે છે, તો કે જ્યાં જ્યાં તમે અપેક્ષા રાખી છે કોઈની પણ પાસે, એ અપેક્ષા પૂરી ના થાય એટલે તમને દુઃખ થાય. પણ એ ખરેખર દુઃખ નથી, અપેક્ષાને કારણે ઊભું થયેલું દુઃખ છે. તો આપણી અપેક્ષા જે વધારે પડતી હોય, આ બાજુવાળીના 2 જણા નોકરી કરે છે તો પેલો પેલી બધી મદદ કરે છે, શાકભાજી સમારી આપે છે, શાકભાજી લાવી આપે છે, એ બધું તમને દેખાય ખરું. છોકરાને રમાડે છે, અને આ એમાંનું કશું જ નથી કરતો. તે જોઈને અસર થાય છે, સમજાય? પણ એનો પતિ જુદો અને તમારો પતિ બે જુદા છે ને, એક જ છે? બંનેના જુદા જ છે. એટલે બંનેના ઋણાનુબંધ જુદા છે. ઋણાનુબંધ એટલે અત્યારે પતિ પત્ની થયા છે તો પાછલા એવા કંઈક અન્ડરસ્ટેન્ડિંગના સમજ સાથે છે કે બંને હળીને કામ કરવું, એકબીજાની તકલીફને સમજવી, એકબીજાને દુઃખ ના થાય
એ રીતની સમજણ સાથે આ પતિ પત્ની થયેલા છે. તમે હોય બે જણા તો બંનેને એવું હોય કે એનું કામ કરે, હું મારું કામ કરું, હું એનામાં કોઈ દખલ નથી કરતી એટલે એને મારામાં પણ કઈ દખલ કરવી જોઈએ નહીં. ને શા માટે મારું પૂછવું છે, હું બધું કરું જ છું ને. તો કે આવી અન્ડરસ્ટેન્ડિંગ સાથે તમે પતિ પત્ની કહેવાય. બંને પતિ પત્ની કહેવાઓ, પણ બંનેના કર્મના ઋણાનુબંધ હિસાબ જુદા જુદા છે. જુદા જુદા છે ને, માટે વ્યવહાર જુદા જુદા હોય. એ પત્ની પત્ની છે, તમે પતિ પત્ની છો અને બાજુ બાજુમાં જ રહો છો, પણ તમે સરખામણી કરીને તમને દુઃખ ઊભું થાય છે કે એ કરે છે તો આને કરવું જ જોઈએ ને. એટલે સરખામણી કરી એટલે દુઃખ થાય છે. અને માણસ સરખામણી કર્યા વગર રહી શકે નહીં. અને આ જગતમાં જેટલા દુઃખો છે એ સરખામણીના છે. એને અણસમજણના દુઃખ કહેવાય. શું કહેવાય? અણસમજણના. જ્યાં જ્યાં તમારી અણસમજણ છે એ અણસમજણ તમને દુઃખ આપે છે. એ વ્યક્તિ તમને દુઃખ આપતી નથી. રેખાબેન, ખ્યાલ આવ્યો? એટલે મારા પોતાની માઇકમાં મારા પોતાની માન્યતા જ મને દુઃખ આપે છે. ચોક્કસ. મારા thoughts મને દુઃખ આપે છે. હા, મારા તમારે જે માન્યતા છે, તમે જે કઈ લઈને આયા છો અણસમજણ, એ અણસમજણ તમને દુઃખ આપે છે. તમારા ધણી દુઃખ આપતા નથી. તમારી અણસમજણ. તો કે અણસમજણ શું છે? મોટામાં મોટી તો કે હું રેખા છું અને આ હું કરું છું. ખરેખર પોતે કોણ છે? આત્મા. પણ એનું ભાન નથી. પણ હું રેખા છું એવું 100% ભાન અંદર વર્તે છે. 100%. અને એની જે જેટલી પણ માન્યતાઓ છે એ બધી માન્યતાઓને એ દ્રઢપણે વળગેલી છે. પણ એ તો હોય જ ને, આપણે સમજ આવી ત્યાં સુધી રેખા 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 બધા કરે તો આપણને એમ જ લાગે ને કે હા હું રેખા છું. હા, એટલે એનો વાંધો નથી રેખાબેન. હા. પણ જેને મુક્ત થવું છે એની અપેક્ષાએ આ વ્યવહારમાં જેટલી પણ માન્યતાઓ છે, વ્યવહારમાં એને જ્યાં જ્યાં સુખ માનેલું છે, વ્યવહારમાં એને જ્યાં જ્યાં દુઃખ માનેલું છે, આ બધી વ્યવહારની માન્યતાઓ જેને મુક્ત થવું છે એના માટે રોંગ બિલીફ કહેવાય. વ્યવહાર માટે કરેક્ટ કહેવાય. પણ જેને મુક્ત થવું છે તો કોનાથી મુક્ત થવાનું છે? તો કે તમને તમારી મિલકતે બાંધ્યા છે, સાસુએ બાંધ્યા છે, ધણીએ બાંધી રાખ્યા છે. કોઈએ તમને બાંધ્યા નથી. તમે તમારી અજ્ઞાન માન્યતાથી બંધાયેલા છો. એ અજ્ઞાન માન્યતાઓને પાછળ તમે એમ જ માનો છો કે હું સાચી જ છું. એ અજ્ઞાન માન્યતાઓને વ્યવહારની ભાષામાં અણસમજણ કહેવાય. શું કહેવાય? અણસમજણ કહેવાય. એ અણસમજણને લઈને બધા દુઃખ રહેલા છે. સાચી સમજણથી એ દુઃખ સમી જાય. વ્યવહાર એનો એ જ રહે. પણ તમને સાચી સમજણ મળે તો તમારા ધણીની કોઈ પણ વ્યવહાર તમને મૂંઝવે નહીં, તમને નડે નહીં. તમારા દીકરાનો કોઈ પણ વ્યવહાર તમને મૂંઝવે નહીં. એટલે આક્રમ વિજ્ઞાન દાદા ભગવાનનું જે છે એ જગતને જેમ છે તેમ ખુલ્લું કરે છે. આપણે જેમ છે તેમ જાણતા નથી, પણ વ્યવહારમાં માતા પિતા દ્વારા આજુબાજુથી
જે લોકો દ્વારા તમને જે સમજણ મળી એ સમજણ દ્રઢ થઈ ગઈ. બા દ્વારા, દાદી દ્વારા, પપ્પા દ્વારા, ફેમિલીના મેમ્બર દ્વારા જે કંઈ મળી, વ્યવહારના ગુરુ દ્વારા પણ જે કંઈ તમને મળ્યું એ તમને સમજણ દ્રઢ થઈ ગઈ અને તમે એને જ વળગીને ચાલો છો. હવે તમારી જે સમજણ છે તો કે આમની જુદી હોય, આમની જુદી હોય, તમારા પતિની જુદી હોય, દીકરા દીકરીઓની જુદી હોય. સમજાય? એટલે એ અણસમજણ. તો હવે અણસમજણ શું છે? તમને એક એક્ઝામ્પલ આપું. તમે તમારા વ્યવહારમાં કાયમ એનો ઉપયોગ કરો છો. તમે રસોઈ બનાવો છો, આવડે છે? સાચું? દાળ બનાવો છો? રોજ એક સરખી બને? બનાવો છો તમે ને કે બીજું કોઈ? તમે બનાવો છો છતાંય દાળ એક સરખી બનતી નથી. તો હું બનાવું છું એ માન્યતા ખોટી કહેવાય કે સાચી કહેવાય? બનાવતો છું જ ને, નથી સરખી બનતી એવી એ જુદી વાત છે. જો તો બનાવું છું. જો ખરેખર તમે બનાવતા હોય તો તમારે જેવી બનાવી છે એવી બનવી જોઈએ. આ સમજો, બહુ પાતળી દોરીશ. તમે ખરેખર બનાવતા હોય તો દાળ તમારે જેવી બનાવી છે એવી રોજ બનવી જોઈએ. નથી બનતી એનો તમને અનુભવ છે, બધાને અનુભવ છે. તો મેં બનાય એવું બોલાય, એવું મનાય, બોલાય ખરું, પણ એવું મનાય તો નહીં જ કે મેં બનાવી. તો શું માનવાનું? બોલવું એ વ્યવહાર છે. તો શું માનવાનું એ તમને સમજાવું, જેને સાચી સમજણ કહેવાય. આ તમારી જે સમજણ છે વ્યવહારમાં, તમે બોલો કે મેં દાળ બનાવી, તે એ બધા કરે, બધા કબૂલ કરે. પણ આ રોજનો વ્યવહાર છે છતાંય કેટલી અણસમજણ કામ કરી રહી છે. તમે સ્વતંત્ર રીતે બનાવતા હોય દાળ તો તમે જેવી બનાવવા માંગો છો એવી જ બનવી જોઈએ. એ વાત સાચી? એવી બને છે? જેવી બનાવવા માંગો છો એવી બને છે? જેવી બનાવવા માંગો એ બને, પણ રોજ એક સરખી બને એ હા. doubtful છે. કેમ નથી બનતી? ચાલો સવાલ. કઈ કારણ તો કહો. તમે પોતે વિચારો તો ખરા કે ભાઈ મારે દાળ સરખી બનાવી છે, સારામાં સારી બનાવી છે, મારી પાસે બધું જ મટીરિયલ છે, ને છતાંય દાળ એક સરખી કેમ બનતી નથી? તમને શું કારણ લાગે છે? મે બી બનાવવાની ટાઈમ મારા વિચારોમાં શું કંઈક ડિફરન્સીસ હોય છે, મૂડ, માઇન્ડ યા એન્વાયરમેન્ટ. કોઈ સાથે કોઈ દિવસ તું મેં થઈ જાય શાયદ, તો એ ટાઈમે મારો મૂડ નહીં હોય. કોઈ દિવસ બહુ સારો આમ હોય. આઈ થિંક આ જ હશે એટલે મારું આખું. દેખાય ના દેખાય એવા ઘણા કારણો છે. એક દાળ બનાવવામાં સમજાય? હું કહું કે દાળ બનાવો તો અહીંયા બને કે તમારે રસોડામાં જવું પડે? એટલે પહેલા તો અહીંથી ઊભા થઈને તમારે જવું પડે ને. હવે તમને થાય કે આ રસોડું અજાણ્યું છે, મને તો કશું ખબર પડે નહીં કઈ વસ્તુ ક્યાં છે, શું છે, એટલે હેલ્પર લઈ જવા પડે. તો આ દાળ બનાવવામાં પહેલા તમારે ઊભું થવું પડે, હેલ્પર લઈ જવા પડે. અને દાળમાં શું શું જોઈએ? મસાલા બધું. પાણી જોઈએ, મસાલા જોઈએ, તપેલી જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, અને આ ઠેકાણે જોઈએ પાછું. આ તો મેન છે ને, આ ઠેકાણે છે. આ ઠેકાણે જોઈએ. આ
બધી જગ્યા ઠેકાણે બધી જગ્યાએ. તો કે આ એકલું નથી કરતું. દાળ ને પાણી ને મસાલા એ પણ એકલા નથી કરતા. તો કે આ જેટલા પણ સંજોગ છે દાળ બનાવવામાં 10 થી 15 સંજોગ છે. તમને દેખાય ના દેખાય, સમજાય ના સમજાય, એવા 10 થી 15 સંજોગ છે. ખ્યાલ આવે? તો કે આ બધા સંજોગ, હવે આ બધી જ વસ્તુ છે રોજે રોજ, પણ ગેસ ઉપર જે તમે તપેલી રાખો છો એનો ટાઈમ ફિક્સ છે કે 30 મિનિટ જ રાખવાની? તમને જયારે એવું લાગે તો ઉતારી લો છો ને, તો ટાઈમ બદલાય કે ના બદલાય? દાળ મસાલા નાખેલા હોય અને 3 મિનિટ વધારે દાળ ઉકળે તો ફેર પડે? શું ફેર પડે? બહુ ગળી જાય દાળ, ટેસ્ટ ફરક પડી જાય, કોઈ દિવસ બળી પણ જાય. તો આ ટાઈમ બદલાયા કરે છે રોજે, બરાબર? તો વન ઓફ ધ એવિડન્સ છે. રેખાબેન છે એ વન ઓફ ધ મેઇન એવિડન્સ કહેવાય. શું કહેવાય? મેઇન. કારણ કે રસોડામાં તો બધી જ વસ્તુ પડેલી છે ને, જાતે ભેગી થાય કે હું કરતા, એટલે એને કરનાર, નિમિત્ત ભાવે કરતા. હું કરતા. કરતા એટલે નિમિત્ત ભાવે. પણ તમે માનો છો કે મેં જ બનાવી દાળ. તમે એકલા નથી. દાળ છે, પાણી છે, ગેસ છે, લાઇટર છે, તપેલી છે. એકલો ચમચો તમને ના આપે તો એટલે આ બધા એવિડન્સ છે રેખાબેન, જેને આપણે ગણતા જ નથી. મેં પણ આ 15 એવિડન્સ ભેગા થાય પ્રોપર ટાઈમિંગ સાથે ત્યારે દાળ બને છે કે બનાવો છો? બને છે. પણ તમે માનો છો શું? બનાવો છો. એ જ મોટામાં મોટી અણસમજણ. એ જ મોટામાં મોટી અણસમજણ. સમજાય? તો શું કહેવાનું? એટલે એ સમજાવું છું તમને. પહેલા ભૂલ ક્યાં થાય છે, અણસમજણ ક્યાં છે એ તમને બતાવું પોઈન્ટ કરીને. તો કે બોલવું એ વાંધો નથી, કારણ કે વ્યવહારની ભાષામાં તો રેખાબેને દાળ બનાવી એવું જ કે બધાએ, ને રેખાબેન બોલે કે મેં આજે દાળ બનાવી. બોલવો એ વ્યવહાર છે, પણ અંદર સમજવું એ જ્ઞાન છે, એ સાચું જ્ઞાન છે. તો કે શું સમજવાનું અંદર? કે રેખાબેન આ દાળ, તપેલી, પાણી, મસાલા જેટલા અગત્યના છે એટલા જ અગત્યના તમે છો, પણ વન ઓફ ધ એવિડન્સ છો, હોલ એન્ડ સોલ નહીં. એટલે 15 ની સાથ 16મી હું પણ, હમ. 15 ની Yes, સાથે yes. 16, Yes. 16 જણ છે. 16 જણ મળીને કરીએ. સુલઝારી 16 જણ મળી 16 જણ મળીને 16 people. હા. 16 એમ મતલબ celebration, ત્યારે દાળ બને છે. right? એમાંથી 2-3 મસાલા આગા પાછા થાય તોય ટેસ્ટ બદલાય. એટલે તમે ખાલી માનો છો કે મેં દાળ બનાવી. નહીં, એના બરોબર છે. એ અંદર વાગે છે. એ અંદર વાગે છે. એટલે આ તો રોજની જ ક્રિયા છે ને, તો રોજે રોજ તમે અજ્ઞાનમાં જ રાચો છો. તમે નહીં, આખું જગત. જેની પાસે આ વિજ્ઞાનની સમજણ નથી એ બધા જ અજ્ઞાનમાં રાચે છે, અને એ અજ્ઞાન પાછું જગતના લોકોએ સ્વીકાર કરેલું છે કે રેખાબેન જ દાળ બનાવી. બધા હરખા જ છે ને, બધા. પણ આ જ્ઞાની અને જ્ઞાનીના મહાત્માઓ એ તમને વિજ્ઞાન એની પાછળ રહેલું છે એ તમને સમજાવે. એ તો બગડે ત્યારે સારું થઈ જાય કે મેં નથી બગાડી. કોઈ કહે કે દાળ બહુ સરસ બની છે તો કોને આનંદ થાય?
પણ એને દાળના વખાણ કર્યા ને? રેખાબેન ના ક્યાં વખાણ કર્યા છે? એને તો દાળના વખાણ કર્યા. તમને કેમ આનંદ થાય છે? પાર્ટ છો ને એની. તમે હોલ સોલ એમ જ માનો છો કે મેં બનાવી. હવે તમે 15 જણને ગણો છો ને 16મું હું એમ બોલું છું, પણ અત્યાર સુધી 15 ને ગણ્યા? હોલ એન્ડ સોલ હું જ. અત્યાર સુધી તો 15 જણ મિસ્ટર ઇન્ડિયા હતા ને. દેખાતા જ નહીં હતા. એટલે રહસ્ય આ છે. હવે કરવાનું તો આ રીતે જ છે, પણ અંદર સમજવાનું કે રેખાબેન તમે પણ વન ઓફ ધ એવિડન્સ છો. વન ઓફ ધ મેઇન એવિડન્સ કહેવાય તો કહેવાય મેઇન, પણ હોલ એન્ડ સોલ નહીં. એટલે જ્યારે કોઈ કહે કે આજે દાળ બહુ સરસ બની છે તો રેખાબેનને આનંદ થાય, પણ અંદર શું સમજવાનું કે રેખાબેન આ બધો ભાર તમે ના લઈ લેતા. હા, તમારો તો 100મો ભાગ છે. એટલે અંદર ઘંટી વગાડવાની. અહીંયા સમજણ અંદર આ વિજ્ઞાનની સમજણ કહેવાય, યથાર્થ સમજણ કે રેખાબેન તમે વન ઓફ ધ એવિડન્સ છો. આનંદ જરૂર થાય. કોઈ પણ વ્યક્તિને વખાણે, કોઈ પણ વ્યક્તિને વખોડે તો આનંદ દુઃખ તો થાય જ. તે રેખાબેનને ભલે આનંદ થાય, પણ આપણે સાચું તો સમજવાનું ને. હવે કોઈ કે બગાડી નાખી તો શું થાય? તો રેખાબેનને દુઃખ થાય ને. તો તમે બગાડી નાખી, તમે બગાડી, મેં નથી વગાડી. પણ બગડી ગઈ હકીકત ને. હકીકત. તો કે તમે બગાડી નથી, પણ છતાંય તમારા સાસુમાં શું કહેશે કે રેખાએ દાળ બગાડી. એનું કઈ ઠેકાણું જ નથી ને કે છે ને સાસુ? નહીં, નથી એટલું સારું. પુણ્યશાળી કહેવાય, પુણ્યશાળી કહેવાય. સાસુમાને ખબર નથી પડતી એમ કે છે. પુણ્યશાળી કહેવાય. સમજાય? એટલે હોય એ પુણ્યશાળી કે ન હોય એ પુણ્ય. એટલે બંને સાઈડે ફાયદા ગેરફાયદા છે. ફાયદા છે, ગેરફાયદા છે. પણ અત્યારે લોકોને ગેરફાયદા વધારે દેખાય છે, ફાયદા દેખાતા નથી. હવે અહીંયા તમારી જે આ વિજ્ઞાનની વાત છે તો કે જ્યારે દાળ બગડશે ત્યારે રેખાબેનને ખબર પડશે. પહેલી ખબર કોને પડે? દાળ બગડી. રેખાબેન ચાખ્યા વગર ખબર પડે કે ના પડે કે બગડી ગઈ? હવે જેવી બગડી ગઈ છે એવી તમને ખબર પડે એટલે આનંદ થાય કે દુઃખ થાય? દુઃખ થાય. પછી એને પરસેવો પરસેવો છૂટી જાય ને. અમારે જો મહેમાન આવ્યા હોય જમવા અને દાળ બગડી જાય, હવે શું કરો? પછી એને થોડું ટ્રાય કરીએ સુધારવાની. સુધારવા પ્રયત્ન કરો. પ્રયત્ન કરીએ આમ તેમ કંઈ પણ કરીએ. અને પાછા તમે હોશિયાર એટલે બોલોય ખરા કે ભાઈ મને જેવી બનાવતા આવડી એવી મેં બનાવી છે. રેખાબેન જેવી તો ના બને કે. એટલે એ કેમ બોલે છે કે મને જેવી બનાવતા આવડી છે એવી મેં બનાવી છે? કેમ બોલે છે? તો કે આ જે આઈટમ આવી રહી છે તમારી પાસે એ બગડેલી. એટલી બધી નથી પરફેક્ટ, પણ તમે પહેલેથી એનું પાળ બાંધી લીધી, એટલે એ લોકોને તૈયાર કરી દીધા. તો તૈયાર કરી દીધા. હવે સવારે કે આ જે છે એ છે. સમજાય? એટલે દાળ તમારે બગડવી નથી અને છતાંય દાળ બગડી ગઈ તો કોણે બગાડી? બધા જે 15 ને હું 16 ની બધાય બધા બધાએ. કેમ બગડી? કઈ હશે સંજોગ હશે. સંજોગ હશે. તો કે આ શું સંજોગ છે તમને જણાવો એટલે ખ્યાલ આવે. તો કે આ રેખાબેન જે છે એ પાપ અને પુણ્યના બેલેન્સ સ્વરૂપે આ શરીર ભેગું થયું છે. આપણને જેને જેને શરીર પ્રાપ્ત થયું છે એ પાપ અને પુણ્યનું બેલેન્સ સાથે છે. તો આજે તમારા પર આરોપ આવશે કે આ રેખાએ દાળ બગાડી,
તો દુઃખ થશે ને કે આનંદ થશે? દુઃખ થશે. હવે બગાડવી નથી, તમારે બગાડવી છે, બગડી ગઈ એ તમને સમજાશે, પણ તમારા હસબન્ડને દીકરાઓને તમે કેવી રીતે સમજાવશો કે આ બગડી ગઈ? તમને સમજાશે કે મારે સારામાં સારી બનાવી છે, સારામાં સારી બનાવવા માટે ટ્રાય કર્યો અને છતાંય બગડી ગઈ, એ તમને એકલાને સમજાશે. સમજે? તો કે આ જે દાળ બગડે છે એ તમારો પાપનો ઉદય કહેવાય. શું કહેવાય? પાપનો ભોગવટો છે. પાપનો ભોગવટો છે, માટે દાળ બગડી, કઈ કામ બગડે. કેમ પાપનો ભોગવટો? તે જે હશે તમને કહેશે જરા ખાવાનું બનાવવાનું ધ્યાન રાખ, જરા નોકરી કરે સારી વાત છે, પણ આવું ખાવાનું. છોકરા છોકરી હોય એ કે જે હોય ટોકે કે ના ટોકે? તો આનંદ થાય ને? દુઃખ થાય. તો કે દાળના નિમિત્તે તમારે દુઃખ ભોગવવાનું છે. નિમિત્ત દાળ છે એટલે પાપ અને પુણ્ય કોઈના કોઈ નિમિત્તે આપણો ભોગવટો આવે છે. સમજાય? કોઈના કોઈ નિમિત્તે આપણા જ કરેલા પાપ અને પુણ્યનો હિસાબ અલગ અલગ નિમિત્તે આપણને ભેગો થાય છે. આ દાળના નિમિત્તે ભેગો થાય, કારણ કે દુઃખ જ થાય તમને. તમારે સાંભળવું નથી, કોઈની ટકોર સાંભળવી નથી, પણ બધા તમને કહી જશે અને એ ગમશે નહીં. પણ આ હિસાબ છે. શું છે? આ ભોગવવાનું ફરજિયાત છે રેખાબેને. પણ અંદર તમને સમજણ હોય કે ભાઈ આ મારા જ પાપનો હિસાબ આજે સામે આવ્યો છે. આ બધા તો નિમિત્ત છે, કહેનાર છે નિમિત્ત છે. શું છે? નિમિત્ત છે. પણ અત્યારે દુઃખ કોણ ભોગવે છે? તો કે આ રેખાબેનનો હિસાબ છે. માટે એ લોકોનો વાંક ના કરતા, એ લોકોને દોષિત ના જોતા, મારો રેખાનો આ હિસાબ છે, રેખાનો દોષ છે, માટે આજે આ બન્યું છે. તો શું કરવાનું છે? એ સ્વીકાર કરીએ તો નવું કર્મ બંધાતું બંધ થાય. પણ આપણે દર વખતે શું થાય છે, કોઈ આપણને કે, ખાસ તો હસબન્ડ હોય કે છોકરાઓ હોય એ કે ને કે મમ્મી આજે દાળ બરાબર નથી બની. તને તારું ઠેકાણું નથી ને, કાયમ તું તો વાંક કાઢ્યા કરે છે. હવે મહેમાન 5 હોય એ શું બોલે? એ તો સારું બોલે ને, મહેમાન હોય તો ના ના સરસ સરસ દાળ બની. એટલે તમે એમને ગણો કે છોકરાને ગણો? પણ પેલો આપણો ખાસ માણસ એટલે જેમ હોય એમ બોલે, ને મહેમાન સારું લગાડવા બોલે છે. હા એટલે દાળ ભાત ખાઈને જવાનું છે ઘેર. એ તો પરિવાર એટલે મહેમાન ક્યારેય સાચું ના બોલે, એ સારું બોલે. શું બોલે? સારું બોલે. સાચું કોણ બોલે? જે આપણા નજીક ના હોય. તમારો દીકરો દીકરી કોઈ પણ લાગ લપેટ વગર કહી દે કે મમ્મી તને દાળ બનાવતા નહીં આવડતી. બા જેવી બનાવે છે ને એવી તને તો આવડતી જ નથી. આટલું સ્પષ્ટ કોણ કે? ગમે છોકરો? એટલે આ આખું આ સાયન્સ છે. જે આપણે અણુસમજણની વાત કરતા હતા ને, તો કે આ અણુસમજણ છે. મેં બનાવી દાળ એવું તમે માનો છો, આખું જગત માને છે, એટલે તમને દુઃખ થાય છે. હવે હું વન ઓફ ધ એવિડન્સ છું. એ સમજણ તમને જેટલી જેટલી પાકી થશે એ યથાર્થ સમજણ છે, અને યથાર્થ સમજણથી દુઃખ ટળે, દુઃખ જાય. બરાબર? હવે આપણે બીજાનો લાભ લઈએ. બીજા ઘણા બધા છે.
જય સચ્ચિદાનંદ. મને બી આપો. જય સચ્ચિદાનંદ. તમે વાત કરજો કે પૂછજો છે પાણી અંદર. બધા આપણા ભાઈ બહેનને. દાળ બગડી ગઈ કે બગાડી નાખી? પકડી ગઈ. પણ એ તમે એકલા સમજી શકશો, બીજા કોઈ નહીં કે. एक मैं इसमें ऐड करूं, मगड़ी गई तो आप गई बोलते हो और बन गई नहीं बोलते हो। તો મેં બનાવી. हाँ, वहाँ पर गई क्यों नहीं लगाते हो आप? બન ગઈ. બગડી ગઈ એટલે મારે એમાં વાત નથી. હા. અચ્છા, પણ સારી દાળ બની તો મેં બનાવી. બનાવી. મેં બનાવી. એટલે એમાં મેં બનાવી કે એ બની ગઈ કે એ બની ગઈ. સારી દાળે બની ગઈ ને. બની ગઈ. પણ તમે માનો છો શું? મેં બનાવી. એટલે તમને આનંદ થાય. એવી રીતે દાળ બગડી જાય તો તમને દુઃખ થાય, કારણ કે તમારી માન્યતામાં શું છે? મેં બનાવી. પણ સંજોગોના આધારે આ થઈ રહ્યું છે, અને સંજોગો પાપ પુણ્યના આધારે બદલાયા કરે છે. પુણ્ય છે. એટલે આ બહુ સમજવા જેવી વાત છે. આ તમારો રોજનો પ્રયોગ છે બધા બહેનોનો, ને રોજે રોજ આમાંથી પસાર થાવ છો, પણ સમજવાનું બાકી રહે છે. હવે તમે એ સમજણ સાથે કરશો એટલે તમને આનંદ આવશે. दाल लो नहीं, चाय पान बीजी बदी चीज આ તો તાર તો એક એક્ઝામ્પલ આપ્યો. એટલે બધા દાળ સુધી જ અટકી ગયા છે કે કાંતિ આનંદ જોડે. ચાલો કાંતિ આનંદ. वो दाल वो चाली. હા, એક એક્ઝામ્પલ દિયા એ તો. चलो बोलो. સિવાયનો સબ્જેક્ટ લેજો. हाँ बीजो ले जाओ. દાળ તો બની ગઈ, હવે બીજું બનાવવું પડશે ને. થોડા ચાલશે જમવામાં. સેમ એક્ઝામ્પલ ભાઈઓ માટે પણ હોય છે. હા ના, બધા માટે બધા. આ તો એક એક્ઝામ્પલ જે તમે આ તો example રોજે માટે. રોજ પસાર થાવ છો એટલે આ તો એક એક્ઝામ્પલ આપ્યો દરેકને. ચાલો. સવારમાં બહેનો છે, ભાઈઓ નથી, એટલે અમારો વારો નથી આવ્યો. હશે બારો બધા. અમે તો મેજોરિટી જોઈ લઈએ. ચાલો હવે હવે જેના નિમિત્તે વાત થાય એને શું અનુભવમાં છે એ રીતે લઈએ અમે. થોડું નીચું રાખજો માઈક. કાપી. ચાલો આ બાજુ છે. કરો વાતચીત કરો, પૂછો, વાંધો નહીં. પેલું એકો બંધ કરી દેજો એટલે સરખું અવાજ આવશે. લો લો તમે માઈક લો, હાથમાં લઈ લો. હું સમજી કે આપણે નથી, પણ મને શું થાય કે આ દાળની બાબત છે એ બરોબર, પણ બીજી કોઈ વસ્તુ નેગેટિવ થાય, સમજો કે ગુસ્સો થઈ ગયો, તો એમાં મારે કઈ રીતે લેવાનું? ગુસ્સો થઈ ગયો. એટલે એ મને ખબર છે મારાથી ખરાબ થયું, ચાલુ કરો પણ તો એ મારે એ પોઈન્ટ કઈ રીતે જોવાનો? જ્ઞાન વિધિ થયેલી છે તમારી? ના ના, ફર્સ્ટ ટાઈમ. હા, ફર્સ્ટ ટાઈમ. પહેલી જ વાર અચ્છા, મળે. બરાબર. યુટ્યુબ પર. તો એને ક્રોધ કહેવાશે. ક્રોધ. ક્રોધ એટલે શું? ભૂલ બીજાની છે અને સજા આપણે આપણી જાતને આપીએ છીએ. ક્રોધ હંમેશા બીજા ઉપર આવશે, પોતાના પર તો ના આવે ને. હા, હવે કે એ આપણી નબળાઈ હશે કે સુરવીરતા હશે? નબળાઈ. અને એક બાજુ ક્રોધ ઓછો પણ કરવો છે, બંધ પણ કરવો છે, અને એક બાજુ ક્રોધ થયા જ કરે છે, વાત વાતમાં થાય. અને ખાસ કરીને જ્યાં આપણું ઇન્સલ્ટ થાય, આપણું માન જ્યાં સચવાય નહીં, ત્યારે જબરદસ્ત ક્રોધ આવે આપણને. એટલે પહેલા પોતે સળગે છે અને પછી બીજાને સળગાવે છે, એનું નામ ક્રોધ. એટલે મારે એ પૂછવું હતું કે મેં સમજો મારા કોઈ માણસ ઉપર એક કહી દીધું, આને બદલે આમ કેમ કર્યું, આ તૂટી ગયું, પછી મને પોતાને એમ થાય કે ના મારે નહોતું કેવું હતું, તો આમાં હું શું લઉં કે મેં ક્રોધ કર્યો કે આ જસ્ટ હું નિમિત્ત માત્ર બની? એમ નહીં, વ્યવહારમાં તો એકબીજાને કહેવું પડશે ને.
વ્યવહારમાં કહેવાની ના નથી, પણ ટોન ઊંચો થઈ જાય એમ કહું. થઈ જ જાય, કારણ કે બુદ્ધિ અંદર જે છે ને એ તમને તરત અંદર ગણતરી કરી નાખશે કે આટલાનું નુકસાન થઈ ગયું, એટલે જબરજસ્ત ક્રોધ આવે એમ. આટલું સમજી રાખવાની જરૂર છે. આપણી નબળાઈ છે, આ વીકનેસ છે, ખુલ્લી વીકનેસ, જે પોતાને પણ ખબર પડે, બીજાને પણ ખબર પડે, અને ઘરની અંદર કોઈ વ્યક્તિ હોય તો કે આટલી નાની બાબતમાં હું બૂમાબૂમ કરો છો, એવું પણ કહે આપણને. પણ આ મારી વીકનેસ છે, પેલા એટલું પોતે સમજવાની જરૂર છે. એનું પ્રોટેક્શન નહીં કરવાનું. એક તો ક્રોધે ભરાય છે અને પોતે અણસમજણથી અંદર એવું માને છે કે નહીં આ મેં કર્યું એ બરાબર જ કર્યું છે, એટલે એ જે વીકનેસ છે ક્રોધની એને એક્સટેન્શન મળે છે. કોઈ પણ વીકનેસને દૂર કરવી હોય તો તમને અંદર એનો પસ્તાવો થવો જોઈએ. અને ખરેખર આ જગતની અંદર કોઈ પણ કારણ એવું નથી જેના કારણે ક્રોધ કરવો પડે. કશાયો થઈ જાય એવું કોઈ કારણ નથી. એનું મૂળ જે રૂટ કોઝ છે એ અજ્ઞાન છે. અજ્ઞાન અને કોર ઈગો બી થઈ જાય. એ અજ્ઞાનને કારણે આખો ઈગો ઉભો થયો છે. ઈગો, અને એટલું બધું એને હર્ટ થાય છે અંદર ઈગોને કારણે. નાનું બાળક હોય ને એને તમે કાચના 4 ગ્લાસ આપો અને એને કહો તું બહાર ફેંકી આય, તો ફેંકી આવશે? ના ફેંકે, ના ફેંકે. એને ખબર જ છે પણ ના ફેંકી દે. નાનું બાળક હોય, અણસમજુ બાળક હોય તો ફેંકી દે. એને કહીએ ભૂસકો માર તો બી મારે. આપણે ના મારે, ના મારે, સવારે છે પોતાને ના મારે, નથી મારતા, ના મારે, બધી ખબર છે ને. નથી પડતા, નથી પડતા. એટલે બહુ ટૂંકમાં જાણી જોઈને કોઈ પણ વ્યક્તિએ કઈ પણ વસ્તુ કરી નથી એમ, પણ આપણને સામે જે નિમિત્ત દેખાય છે, નિમિત્ત દેખાય છે કે આણે આ કર્યું એમ, એના કારણે આપણને ગુસ્સો થાય છે. આપણે પોતાથી જ કોઈ વસ્તુ તૂટી જાય, પડી જાય, ભાંગી જાય તો કેવું રિએક્શન હોય છે? દુઃખ થાય. અને બીજાથી થઈ ગયું હોય તો હા. એટલે કોઈ બી વસ્તુનો શોક નહીં કરવો. શોક નહીં કરવો એવું નથી કહેવા માંગતા, પણ આ વસ્તુને પણ એ ક્યારે એમ સાચી સમજ જ્યારે આપણી પાસે હશે ત્યારે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખ નહીં થાય. સમજ કેવી રીતે કંટ્રોલ નહીં થાય? સમજ કેવી રીતે આવશે? સમજ યથાર્થ આ જગત કઈ રીતે ચાલી રહ્યું છે, એને કોણ ચલાવે છે, અથવા કોઈ પણ વ્યક્તિ આપણને ભેગી થાય છે એ શેના આધારે ભેગી થાય છે? કંઈક એવા ઋણાનુબંધ એ વ્યક્તિ સાથે આપણા બંધાયેલા છે. ઘરની અંદર કામ કરનાર નોકર હોય, બાઈ હોય, કોઈ પણ હોય, વોચમેન હોય, કઈ ને કઈ એની સાથે ઋણાનુબંધ છે.
આપણે ઘણી નહીં કહેતા અને કશી સમજ પડતી નથી, કેટલી વાર કે કરવાનું હોય, પણ આ ના સમજનારો તમને કયા આધારે ભેગો થયો? એ ક્યારે સમજવા પ્રયત્ન કર્યો હોય? એટલે ભૂલનું પ્રોટેક્શન નહીં કરવું. આપણી કોઈ પણ વીકનેસ હોય એ વીકનેસ દૂર કરવી હોય તો એ નબળાઈ આપણે એનો સ્વીકાર કરવો કે આ મારાથી ક્રોધ થઈ જાય છે, નથી કરવો. દરેકને ખબર છે, પણ એની મેથડ ખબર નથી. નહીં, કંટ્રોલ નથી કરવાનો, એનું પ્રોટેક્શન કરે છે. પોતાની જે વીકનેસ છે, ક્રોધ થઈ જાય છે, એનું એ પોતે પ્રોટેક્શન કરે છે કે આવું ના બોલીએ, આવું ના કરીએ તો આ લોકો કશું કામ જ ના કરે. હા, માથે ચડી જાય. આ એક આખી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. એમ જ છે. એવું થઈ જાય કે લોકો સાંભળવું જ જોઈએ, એવું એક મનમાં થઈ હા, જાય. પ્રેમ થઈ જાય છે. પણ ખરેખર બોલવાથી થાય છે એવું પણ નથી, નથી બોલવાથી થાય છે એવું પણ નથી. પણ કયા ભાવથી તમે એને કોઈ વસ્તુ કહો છો એની બહુ મોટી કિંમત છે. અને કોઈ પણ વ્યક્તિને તમે એને પ્રેમથી સાદા શબ્દોમાં એને કહો ને તો એને પણ સમજાય છે, એ પણ માણસ છે, એની અંદર પણ આત્મા છે. કેમ ના સમજાય? નાના માણસો તો સમજાય નહીં ને. નાના માણસો ના સમજાય, આ બધા મોટા માણસો. પૂછજો, વાત કરજો. સોચી બી છે આ લોકો નહીં બોલવું જોઈએ, મોટાથી નહીં. મનમાં બી આવે છે કે આ લોકોને મોટાથી નહીં બોલવું જોઈએ, એ પણ માણસ છે, પણ બોલાઈ જાય છે. બોલાઈ જાય. પછી રિયલાઇઝ બી થાય છે, એવું નહીં. તમે કોઈ પણ વસ્તુ એને પ્રેમથી સમજાવો એની બધી ખબર પડે છે. ત્યારે આપણે બી એ લોકો લાગણી બતાડીએ તો એ લોકો બહુ સારી રીતે આપણી જોડે behave કરે. બહુ સારી રીતે બિહેવ કરે. કારણ કે કોઈ પણ વ્યક્તિનો અહમ ગવાય ને એનો, તો એ પછી આપણું બગાડવામાં પાછું વાળીને કશું જુએ જ નહીં. દરેક વ્યક્તિનું જીવન છે, એક નોકર છે, એનો પણ અહમ છે. એક સફાઈ કરનારો માણસ છે, એનો પણ અહમ છે. સિક્યોરિટી વાળાનો એનો પણ અહમ છે. એના પ્રત્યે પણ રિસ્પેક્ટ હોવો જોઈએ. અને એ આપણી પોતાની સિક્યોરિટી માટે છે. એ તમને કઈ રોકવા માટે નથી ઉભો થયો કે તમને પૂછપરછ કરવા માટે નથી. એ એની ડ્યુટી કરી રહ્યો છે. કચકચ કરવાની ટેવ પડી ગયું એવું લાગે? Never. સારું કહેવાય. વ્યક્તિને એક વાર કહેવાનું હોય, બીજી વાર યાદ દેવડાવવાનું, અને ત્રીજી વખતે આપણે ભૂલી જવાનું. હા, એટલે મને મારા પોતાના લાઈફની અંદર આ વસ્તુ ખૂબ કામ લાગે છે. કોઈ પણ વ્યક્તિને આપણા તરફથી કોઈ પણ પ્રકારનો આગ્રહ સમજાય, આપણી પકડ, અને એ આગ્રહ
અંદર હોવાને કારણે સામેવાળી વ્યક્તિ આપણી વાત સાંભળતી નથી, સમજવા તૈયાર નથી. પછી કે આ મારું કશું સાંભળતા જ નથી. અરે પણ તમારા આગ્રહને લીધે સામેવાળી વ્યક્તિ વાંકી ચાલે છે. કારણ કે દરેક પોતપોતાની લાઈફ પોતાની રીતે જીવવા ટેવાયેલા છે. હા, એટલે એકવાર કહેવાનું એને કે બેટા જો આમની વસ્તુ આમ છે, તને પોતાને કેમ લાગે છે, પહેલા એનો વ્યૂ તો તમે જાણો. આપણે હંમેશા આપણો જે વ્યૂ હોય છે એ વ્યૂ એના પર લાદી દઈએ છે. રાજ કરવાનું છે હવે. હા, એવું નહીં, એવું નહીં. એટલે બહુ કઈ પણ વસ્તુ હોય એક વાર કહેવું, બીજી વાર યાદ દેવડાવવાનું, અને ત્રીજી વાર આપણે ભૂલી જવાનું. બહુ સરસ છે. પણ છતાં વ્યવહારમાં તમારે કહેવું પડશે એકબીજાને. કહેવાની ના નથી કહેતા એમ, પણ તમે એ રીતે કહો કે વાણી વાગે નહીં. આજે એકબીજાની વાણીથી એટલું બધું હર્ટ થાય છે, દુઃખ થાય છે. તમે તો 2 જ મિનિટ બોલીને જતા રહ્યા, પેલાને અંદર એ શબ્દો આપણું બોલેલું 2 કલાક 2 દિવસ અને 2 મહિના કે 2 વર્ષ સુધી પણ ચાલ્યા ના નીકળે. તો એ આપણું વાત કે એનું વાત? તો બોલીને ગઈ તો તમે 2 વર્ષ સુધી રાખો એ તમારું વાત છે. આવા વર્ડ બોલ્યા જ કેમ? પેલી વ્યક્તિ તો તમારા જે શબ્દો છે એને પકડી લેશે. આજે એ દુખી થાય છે 2 વર્ષ સુધી, તો એ તો એનું જ વાત ને, એની અણસમજણ છે. એ અણસમજણથી દુખે. આપણે સામાન્ય ભાવે બોલ્યા હોઈએ. ચલો મેં વેર ભાવે બોલી, હું બોલીને જતી રહી, હું તો મારે કાઢવું હતું, હું તો કાઢીને જતી. હા, બરાબર છે. સામે વાળો દુખી થાય છે ના, પણ તમને દુઃખ તો થશે જ. બોલી પછી તો રિયલાઇઝ થાય ને આપણને. તમને પોતાને પણ અંદર રિયલાઇઝ થયા વગર રહેશે નહીં. કારણ કે તમે અંદર કેટલું બધું અંદર એ વ્યક્તિ વિશે જ્યારે ચાલ્યું હોય, અને એ બોલતા પહેલા કેટલા દિવસ ચાલ્યું હોય, એ આવે એટલી વાર છે, એ મને ભેગી થાય એટલી વાર છે, એને મારે સંભળાઈ જ દેવું છે, આ કહી જ દેવું છે, આ તો પહેલા તમને અંદર થશે. સાંભળનારને તો પછી એમ. પણ તેમ છતાં આપણી વાણીથી એને દુઃખ થયું ને, અહીં સાચું ખોટું નથી જોવાતું. સાચું ખોટું નથી જોવાતું. સાચું ક્યારે કહેવાય? સામેવાળી વ્યક્તિ તમારી વાત સાંભળે ત્યારે. ઘણી વાર એવું હોય કે આપણે સારા ભાવથી પણ કહીએ પણ સામેવાળાને ખરાબ લાગી ગયું, તો એમાં પછી કોનું વાંક છે? એમાં વાંકનો સવાલ નથી. આમાં તમને એમ લાગે છે કે હું એના સારા માટે કહું છું. એના સારા માટે કે નોર્મલમાં? હા, નોર્મલ, બરાબર. પણ એને પોતાને સારું લાગે છે, એને ના લાગે, એ તમને સારું લાગે છે, એને નથી લાગતું. એમાં મારું શું વાંક? આપણે બોલવાનું બંધ કરવું પડે. વાંકનો સવાલ નથી. હા, કેવું એમ છે સામેવાળાને દુઃખ થયું એટલે બસ. પણ હવે આપણે સામાન્ય રીતે બોલીએ તો પણ સામેવાળો રોંગ લઈને કરે તો એ આપણો વાંક? એનો અણસમજણનું દુઃખ છે, એનું દુઃખ છે. મારું વાંક નથી. તમારું પછી આવશે. એ પછી જયારે એનું રિએક્શન આવશે ત્યારે ખબર પડશે તમને. હા, એટલે પછી બોલવાનું જ નહીં. ના, બોલવાનું નહીં એવું નથી કહેતા, અને બોલવું એવું પણ નથી કહેતા. સામેવાળી વ્યક્તિ તમારી વાત સાંભળતી હોય તો બોલવું. અને સારામાં સારું શું છે તમને પૂછે ત્યારે બોલવું, એ તો બહુ મોટું જ્ઞાન છે. પણ એ તો હવે એક્સપિરિયન્સ કરીએ તો જ ખબર પડે કે હા. આપણે બોલીએ સામેવાળો રિએક્શન આવે, પછી ત્રીજી વાર ના બોલીએ. હા, ના બોલીએ.
બે વાત તો બોલાઈ જાય ને. બોલાય એનો વાંધો નહીં, બોલવાનો વાંધો નથી, પણ આપણી વાણીથી દુઃખ ન હોવું જોઈએ. બસ તમે બોલો, ઘણી વાર વસ્તુ છે. આપણને પણ ખબર પડે છે ને આપણાથી બોલાય છે અને સામેવાળી વ્યક્તિને દુઃખ થયું, એને ના ગમ્યું, એ આપણને ખબર તો પડે છે ને, આપણને ખબર પડે જ છે. અને દરેક વ્યક્તિ એના દ્રષ્ટિ બિંદુથી સાચી છે. તમને પોતાને જે સાચું લાગે છે એ સામેવાળાને નથી લાગતું, અને સામેવાળી વ્યક્તિને જે સાચું લાગે છે એ તમને નથી લાગતું. એમ આજે મોટા ભાગના જે પઝલ છે પરિવારમાં, રિલેશનમાં, કે કોઈ જોબ કરતા હોય, કંઈ પણ, એમ દરેક વ્યક્તિની અંદર એવી માન્યતા છે કે હું જ સાચી છું. એમ તમે જોજો, અંદર અંદર ઊંડે તપાસ કરશો ને, અને એ પોતાના પ્રમાણે બીજાને ચલાવવા જઈએ છીએ આપણે, અને નથી ચાલતા ત્યારે આપણે તકલીફ થાય છે, અને પછી અંદર એવું દુઃખ થાય છે મારું કોઈ સાંભળતું નથી. હા, દરેકના લાઈફમાં એક એવો એનો પીરિયડ આવે છે, એને પોતાની અંદર એવું થાય છે કે મને કોઈ સાંભળતું નથી, એમ મને કોઈ સમજતું જ નથી. કેટલી વાર કહેવાનું આ લોકોને, એમ થયા કરે અંદર. ભલે તમારી વાત સાચી છે, પણ એ સામેવાળી વ્યક્તિને દુઃખ થયું ને તો એ તમારી સાચી વાતને પણ સ્વીકારશે નહીં. એટલે સામાન્ય રીતે એને પૂછાય કે ભાઈ જો તું આ વસ્તુ કરે છે એના કરતા તું આ કરે તો તને પોતાને કેમ લાગે છે, એમ એનો વ્યૂ તો તમે જાણો. એમ પણ આપણે આગ્રહ, અંદર એટલો બધો આગ્રહ હોય છે, પકડ હોય છે કે હું કહું એમ તું કર, અને પોતાના ઉપર જ્યારે કોઈ ફોર્સ કરે છે ત્યારે પોતાને નથી ગમતું. ગમે છે? આવું છે. હાજી, સમય થઈ ગયો છે, છતાં કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. અને આ બહુ સમજવાનું છે. બોલી દેવાય છે, બોલતા નથી. એના પર વિચાર કરજો. આપણે ખરેખર બોલીએ છીએ કે બોલી દેવાય છે? જો આપણે જો બોલતા હોઈએ ને ખરેખર, તો કોઈને દુઃખ થાય એવું શું કામ બોલીએ? પણ એ આપણા હાથમાં નથી. ધીસ ઇઝ ઓલ્સો સાયન્સ. અને આજના સમયમાં કોઈ લાકડીઓ લઈને મારામારી કરતું નથી. વાણીથી જ એકબીજાને એટલું બધું હર્ટ થાય છે કે રિલેશન એ પછી રિલેશન તરીકે હોતા નથી. અને વ્યક્તિ એ ભૂતકાળના રિલેશનને શોધતો હોય છે પછી, કે પહેલા કેવું આમ હતું, પહેલા કેવા આપણે આવતા હતા, પહેલા ફોન કર્યા વગર આવતા હતા, હવે ફોન કરીએ તોય નથી આવતા. કઈ ને કઈ પઝલ માણસની અંદર ચાલ્યા જ કરતા હોય છે. અને ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. કોઈ કરતું નથી, થઈ જાય છે. અચ્છા અચ્છા અચ્છા. જય સચ્ચિદાનંદ. આ કોઈ ઇનર સાયન્સ છે. આ કોઈ ધર્મ નથી. ધર્મને આપણે ક્રિયામાં લઈ ગયા. અત્યારે શું બન્યું છે? ધર્મ છે ને એ ક્રિયાને ધર્મ માને છે, અને એ ધાર્મિક ક્રિયા વખતે એનું ચિત્ત એમાં હોતું નથી. હે? ધર્મ તો પોતાનો સ્વભાવ હોય.
લાગે મારો સ્વભાવ સારો છે. એ સ્વભાવ નહીં. આ તો બરાબર, એ સ્વભાવની વાત નથી, એ સ્વભાવની વાત નથી રેખાબેન, એ સ્વભાવની વાત નથી. જેમ મરચું ક્યારે કહેવાય? તો એ મરચું એના ધર્મમાં છે. ઘણા કહે છે ને, હલવા મરચું, મરચું જરાય તીખું નથી કે મરચું કઈ રીતે કહેવાય? દરેક વસ્તુ એના ધર્મમાં છે. તો એવી રીતે આપણે ખરેખર આત્મા છીએ, અને આત્મા એ પોતે જ્યારે આત્માના ધર્મની અંદર આવે છે, આત્માનો સ્વભાવ શું? આત્માનો સ્વભાવ આ જે કંઈ પણ બની રહ્યું છે એને ખાલી એ જુએ છે અને જાણે છે, અને એ પણ એની સ્વાભાવિક ક્રિયા છે. સાક્ષી ભાવથી જોયા કરવાનું. હા, સાક્ષી તો છે, પણ એક સાક્ષીથી પણ આગળ જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાતા દ્રષ્ટા એ સ્વભાવ છે આત્માનો. પણ એ હું રેખાબેન છું એ રોંગ બિલીફ સાથે આપણે જીવીએ છીએ, માટે એ આખો સ્વભાવનો રૂટ કોઝ અજ્ઞાન છે. આખું રૂટ કોઝ અજ્ઞાન છે. તમે સમજો છો ખરા કે આપણે ખરેખર આત્મા છીએ એમ, પણ અત્યારે તમે જે જીવો છો એ હું ખરેખર રેખાબેન છું એ આખું રોંગ બિલીફ નું ફાઉન્ડેશન છે. અને એ ફાઉન્ડેશન ઉપર જ બધી જ ધાર્મિક ક્રિયાઓ, અથવા તમે જેને સારું માનો છો, ખરાબ માનો છો, એ બધું થઈ રહ્યું છે. અને એ થઈ રહ્યું હોય એ વખતે તમારા અંદર જે ભાવ છે એ ભાવને આધારે પાપ પુણ્યનું ચાર્જિંગ થયા કરે છે. કારણ કે આપણને અંદર એવી માન્યતા છે કે હું કરું છું એમ, એવી માન્યતા છે ને આપણને. અને જ્યાં સુધી હું કરું છું એનો મતલબ જ કે કર્તાપદ, અને જ્યાં કર્તાપદ છે ત્યાં ભોક્તાપદ હોય જ. અને જ્ઞાતા દ્રષ્ટા જ્યાં છે ત્યાં પરમાનંદ હોય. શું હોય? પરમાનંદ. ગમે તેવી પરિસ્થિતિમાં પરમાનંદ હોય. કેમ કે એને સમજાય છે કે કંઈ પણ વસ્તુ મારી સાથે બની રહી છે એના માટે હું પોતે જવાબદાર છું, એમાં બીજા કોઈનો દોષ નથી. જ્યાં સુધી બીજા દોષિત દેખાય છે, બીજાની ભૂલો દેખાય છે, એ અજ્ઞાન છે. અને જ્યારે પોતાની ભૂલો દેખાતી શરૂ થાય એ જ્ઞાન છે. અને પોતાની ભૂલો દેખાતી જ્યારે શરૂ થાય ત્યારે સમજવું મારા પર ગુરુની અસીમ કૃપા છે. જય સચ્ચિદાનંદ. હા બોલો. શ્યોર. એક પ્રેયર બોલાવે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યરીયાણમ, નમો આર્યરીયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સત
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના આ જગતના કોઈ પણ જીવને કોઈ પણ જીવને કિંચિત માત્ર કિંચિત માત્ર દુઃખ ના હો ના હો ના હો દુઃખ ન હો ન હો ન હો હે અંતર્યામી પરમાત્મા હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો તેમજ મારામાં પણ બિરાજેલા છો આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે શુદ્ધાત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે મન વચન કાયાથી મન વચન કાયાથી લોકોને દુઃખ દીધા છે લોકોને દુઃખ દીધા છે અભાવ તિરસ્કારના દોષો કર્યા છે અભાવ તિરસ્કારના દોષો કર્યા છે માન ભંગના દોષો કર્યા છે માન ભંગના દોષો કર્યા છે અપેક્ષા ભંગના દોષો કર્યા છે અપેક્ષા ભંગના દોષો કર્યા છે ચારિત્ર ભંગના દોષો કર્યા છે ચારિત્ર ભંગના દોષો કર્યા છે શીલ ભંગના દોષો કર્યા છે શીલ ભંગના દોષો કર્યા છે એ સર્વ દોષોને એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ના કરું અને ફરીથી એવા દોષો ના કરું એવી આપ અમને શક્તિ આપો એવી આપ અમને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ તન્મયાકાર રહીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ લોકો સારા સાંજે 8:30